હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુપર ટેસ્ટી એવું ટાલફળીનું શરબત બનાવીને તૈયાર કરીશું. તો એને આઈસ એપલ પણ કહેવામાં આવે છે. અમારે ત્યાં બધા એને ટાલફળી જ કહે છે. તો ફ્રેન્ડ્સ, આ શરબત એકદમ યુનિક રીતે મેં બનાવેલું છે અને તમારી સાથે શેર કરેલું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીં ફ્રેન્ડ્સ, હું ટાલફળી લાવેલી હતી, એમાંથી 4 જેવી ટાલફળી થોડીક કડક નીકળી હતી, એટલે કે સોફ્ટ ન હતી. તો એ ટાલફળીમાંથી મેં આ શરબત બનાવીને તૈયાર કરેલું. સોફ્ટ ટાલફળી તો બધી આ રીતે છોલીને બધા બાળકો અને અમે ખાઈ ગયા, પણ આ રીતની થોડીક કડક હતી, એમાંથી મેં મસ્ત મજાનું શરબત બનાવીને તૈયાર કરેલું. ગમ્યું એટલે તમારી સાથે શેર કરી રહેલી છું. તો યુટ્યુબ પર કોઈ પણ જગ્યાએ તમને આ રેસીપી નહીં મળે, એકદમ યુનિક રીતે મેં તમને બનાવીને બતાવેલું છે. તો તમે પણ ટ્રાય કરજો. તો આ રીતે ટાલફળીને મેં આ રીતે મોટા કાણાવાળી છીણી વડે છીણી લીધેલું. થોડુંક અઘરું પડેલું, કારણ કે ખૂબ જ સરકી જતી હોય છે હાથમાંથી. તો ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો ને તો મિક્સર જારમાં એને પલ્સ મોડ પર પણ પીસી શકો છો, નાના ટુકડા કરીને. પણ મેં આ રીતે છીણીને યુઝ કરેલો, અને જે રીતે મેં બનાવેલું એ જ રીતે તમને બતાવું છું. સરસ બનેલું, ટેસ્ટ સરસ લાગે છે. તો આ રીતે પછી જે છેલ્લું બચી ગયેલું થોડું ઘણું, એમાં મેં એકદમ નાના નાના ટુકડા કરી લીધેલા. તો ફ્રેન્ડ્સ, તમે ચોપરમાં પણ નાના નાના ટુકડા કરીને, બેઝિકલી આપણે એને નાનું નાનું ચોપ કરવાનું છે. એ તમે મિક્સર જારમાં કરો, ચોપરમાં કરો, કે પછી આ રીતે તમે છીણીની મદદથી છીણી લો. જે રીતે તમને કમ્ફર્ટેબલ લાગતું હોય એ રીતે કરજો, પણ એકદમ બારીક અને એકદમ નાના ટુકડા કરજો. તો શરબત પીવાની ખૂબ જ મજા આવશે. હવે મેં અહીં એક તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધેલું છે. તો હવે એમાં આપણે સુગર પાવડર એડ કરી રહેલા છે. તો અહીં મેં મિશ્રીનો પાવડર બનાવીને, એટલે કે સાકરનો પાવડર બનાવીને રાખેલો છે. તો ઉનાળામાં, ગરમીમાં સાકર આપણા શરીરને ઠંડક આપતી હોય છે, સાથોસાથ એ ખાંડ કરતાં હેલ્ધી ઓપ્શન છે, એટલે હું એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરું છું. તો જુઓ, સ્વાદ પ્રમાણે મેં ખાંડ એડ કરી દીધેલી છે, એટલે કે મિશ્રીનો પાવડર એડ કરી દીધેલો છે. અને એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે. તો મેં 1 નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. ઇલાયચી પાવડરનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. હા ફ્રેન્ડ્સ, તમે જો મિશ્રી કે ખાંડનો પાવડર ઉપયોગમાં ના લેવા માંગતા હોય તો આખી ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો. જેવી રીતે આપણે શરબતમાં ઓગાળીએ છીએ એવી રીતે ઓગાળી લેવાની, બરાબર. એમાં ઇલાયચી પાવડર ખાસ કરીને એડ કરવાનો, એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. અને પછી આપણે એમાં આ છીણેલું, અથવા તમે પીસેલું હોય તો પીસેલું, આપણે આ રીતે એડ કરી દેવાનું ટાલફળી, બરાબર. અને હવે એને ઠંડુ સર્વ કરવાનું. તો છે ને એકદમ ઝટપટ રેસીપી. ફ્રેન્ડ્સ, ફક્ત 2 થી 3 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને પીવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો. ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસીપી તમારે ટ્રાય કરવાની છે. હવે ઉનાળામાં ટાલફળી ખૂબ જ ઇઝીલી મળતી હોય છે. તો તમે પણ, જો તમારી પાસે કોઈ કડક આવી જાય આ રીતે, તો તમે પણ આ રીતે તૈયાર કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.